વિષય અંગ્રેજીની અંદર આપણે આગળ 4 યુનિટ જોઈ ગયા, બરાબર. આજે આપણે યુનિટ 5 જોવાના છે. યુનિટ 5 ની અંદર રીડ 1 છે, એનું નામ છે એન્ટ્સ. એન્ટ્સ નામ બધાએ સાંભળ્યું છે, બરાબર. એન્ટ્સ એટલે કીડી. કીડી બધાએ જોઈએ છે. લગભગ અત્યારે આપણે વાત કરીએ તો દરેકના ઘરમાં કીડી હોય છે, બરાબર. ઘણા બધા પ્રકારની કીડીઓ હોય છે અને આ કીડીઓ જે છે એ કીડીઓ પણ ઘણું બધું કામ કરતી હોય છે. એમ કે ને કે એકતામાં ખૂબ જ તાકાત હોય છે. તેવી રીતે કીડીને તમે જોઈ હશે કે ઘણી બધી કીડીઓ હોય છે, એક લાઇનમાં જતી હોય છે અને એ ઘણું બધું કામ કરતી હોય છે કે પોતાના કરતાં ઘણો બધો વજન ઉપાડીને એ ચાલતી હોય છે. ગમે ત્યાં જાય, પોતાનું જે ડેસ્ટિનેશન હોય ત્યાં એ લોકો પહોંચવાની ટ્રાય કરે છે, પ્રયત્ન કરે છે, બરાબર. તો એવી રીતે કીડીની અહીંયા વાત કરવામાં આવેલી છે. ઘણા બધી અલગ અલગ પ્રકારની કીડીઓની વાત અહીં કરવામાં આવેલી છે કે આ કીડીઓ જે છે એ ખૂબ જ ઉદ્યમી હોય છે, ખૂબ જ મહેનતથી એ કામ કરતી હોય છે. તો અહીં કીડી જે છે એને એમ કહેવામાં આવે છે કે માણસની સાથે સરખાવવામાં આવે છે કે જેવી રીતે માણસ પોતાનું કામ જે છે એ કરે છે, તો એવી રીતે કીડી પણ પોતાનું કામ કરે છે. કે જેવી રીતે માણસો પોતા મજૂર વર્ગ રાખે છે, એવી રીતે કીડી છે એ પણ બીજી કીડીઓને ગુલામ બનાવી શકે છે. કેટલીક કીડી તો એવી છે કે એટલી બધી હિંસક હોય છે, તેની પણ અહીં વાત કરવામાં આવે છે. દાખલા તરીકે આફ્રિકાની રેડ એન્ટ છે, એ ખૂબ જ હિંસક હોય છે અને પોતાનો શિકાર કઈ રીતે કરે છે એ પણ આ લેસનની અંદર આપણને જણાવવામાં આવ્યું છે, બરાબર. કેટલીક કીડી એવી છે કે જે ફાર્મિંગ પણ કરે છે, તો એવી કીડીઓ વિશે પણ આ લેસનની અંદર આપણને માહિતી આપવામાં આવેલી છે, બરાબર. તો ખૂબ જ રસપ્રદ એવો આ લેસન છે. તો આ લેસનને આપણે ખૂબ જ ધ્યાનથી આપણે જોઈએ, ખૂબ આપણને મજા આવશે અને કેટલીક બાબતો એવી છે કે જે આપણને ન ખબર હોય તે પણ આ લેસનની મદદથી, આ યુનિટની મદદથી, આ રીતની મદદથી આપણને જાણવા મળશે, બરાબર. તો આપણે લેસન જોઈએ એન્ડ્સ. Read 1 ends. The following behavior was noticed by a scientist who was making a study of ants. Following behavior એટલે નીચે કેટલું બિહેવિયર આપેલું છે, કોનું? એન્ટનું, કીડીનું બિહેવિયર આપેલું છે, એટલે કે એનું વર્તન આપેલું છે કે જે નોટિસ કરવામાં આવ્યું, ધ્યાન દોરવામાં આવ્યું. કોના દ્વારા? અ સાયન્ટિસ્ટ, એક વૈજ્ઞાનિક છે. કયો વૈજ્ઞાનિક છે? કે હુ વોઝ મેકિંગ અ સ્ટડી ઓફ ants, કે જે કીડી વિશે સ્ટડી કરી રહ્યો છે, અભ્યાસ કરી રહ્યો છે. એમની એક કીડીઓ વિશેનું એક કીડીઓનું જે વર્તન છે, વર્તણૂક છે, એને ધ્યાનમાં દોરવામાં આવી છે. અ નંબર ઓફ ants, નંબર ઓફ એટલે કે સંખ્યાબંધ કીડીઓ જે છે, વેર ડાઉન ઇન અ પીટ, પીટ એટલે એક ખાડો, ડાઉન એટલે નીચે, તે ક્યાં હતી? એક નીચે ખાડામાં હતી. વેર ધે હેડ કિલ્ડ સમ ફ્લાઇઝ એન્ડ અધર ઇન્સેક્ટ ફોર ફૂડ, કે એ કીડીઓએ શું કર્યું હતું કે ધે હેડ કિલ્ડ પરફેક્ટ, પાસ્ટ પરફેક્ટ ટેન્સનો સેન્ટેન્સ છે. ધે હેડ કિલ્ડ સમ ફ્લાઇઝ, કેટલીક ફ્લાઇઝ એટલે માખીઓ, એન્ડ અધર ઇન્સેક્ટ એટલે બીજા જીવજંતુઓ, કેટલાક નાના જીવજંતુઓને એમણે શું કર્યું છે? કિલ્ડ, મારી નાખ્યા છે. શેના માટે? ફોર ફૂડ, કે એમના ખોરાક માટે. કે કીડીઓ એવી નાની જીવજંતુઓને ખાતા હોય છે, એટલે એમના ખોરાક માટે એને શું કરે છે? એને મારી નાખે છે. અને આ નીચે ખાડાની અંદર છે. ધ એન્ટ બિગેન ફેચિંગ ધ સ્મોલ બિટ્સ ઓફ ધીઝ ઇન્સેક્ટ અપ ટુ ધેર એન્ટ હિલ. તો આ કીડીઓ શું કરી રહ્યા છે? ફેચિંગ એટલે લઈ જઈ રહ્યા છે. ધ સ્મોલ બિટ્સ, એના જે નાના પાર્ટિકલ્સ બનાવી દીધા છે, એમના નાના ટુકડા કરી નાખ્યા છે. અને આ જે બિટ્સ જે છે, ધીઝ ઇન્સેક્ટ, આ જીવજંતુઓ જે છે, અપ ટુ ધેર એન્ટ હિલ. એન્ટ હિલ એટલે કીડીના રહેઠાણનું, આપણે કેમ ઘર હોય, હાઉસ હોય, એવી રીતે કીડીને શું એન્ટ હિલ હોય, એટલે કીડીનો દર, એની અંદર લઈ જવા માટે લઈ જવાની શરૂઆત કરી છે. ધીસ વોઝ આર્ડિયસ વર્ક ફોર ધેમ, એમના માટે એક આર્ડિયસ વર્ક એટલે કે ખૂબ જ કઠિન કામ કહેવાય છે. કે આ કણોને પોતાના દર સુધી લઈ જવાનું એમના માટે ખૂબ જ કઠિન કામ કહી શકાય છે. The side of the pit were steep and considering the size of the ants, the load they were carrying were very heavy. શું કહે છે કે the side of the pit, પીટનો જે સાઈડ એટલે આ જે સાઈડનો જે ભાગ જે છે એ કેવો છે? સ્ટીપ છે, એટલે એમ ચઢાણવાળો, એકદમ સીધો ભાગ છે. અને કન્સાઇડરિંગ, ધ્યાનમાં રાખવામાં આવે છે કે ધ સાઇઝ ઓફ ધ ant, કીડીનો જે કદ જે છે, અને ધ લોડ ઓફ ધે વેર કેરિંગ, અને જે એવો વજન ઉચકી રહ્યા છે એ કેવું છે? વેરી હેવી, ખૂબ જ વધારે છે. કે કીડી કરતાં પણ એ જે ખોરાક લઈ જઈ રહ્યા છે એનું વજન ખૂબ જ વધારે છે. It was as if a group of men were carrying a weight of 200 pounds each and climbed a cliff at the same time.
કે કીડી જે આ વજન લઈ જઈ રહી છે એ વજન કેટલું કહેવામાં આવે છે કે ઇટ વોઝ ઇફ કે જો અ ગ્રુપ ઓફ મેન કે કોઈ ગ્રુપનો એક માણસો જે છે વેર કેરિંગ અ વેઇટ વજન ઉચકીને લઈ જઈ રહ્યા છે. ટુ કેરી એટલે ઉચકીને લઈ જવું, ઉચકીને લઈ જઈ રહ્યા છે ઓફ 200 પાઉન્ડ્સ 200 પાઉન્ડ જેટલું વજન ઉચકીને લઈ જઈ રહ્યા છે દરેક વ્યક્તિ. અને પછી શું કરી રહ્યા છે પાછા ક્લાઇમ્બિંગ અ ક્લિફ એટલે એક ચઢાવ, આપણે એમ કે ધાડ અથવા એને આપણે કહીએ નાનકડો પર્વત પણ કહી શકાય, કે એ ટેકરા ઉપર એ પહાડ ઉપર ચડી રહ્યા છે 200 પાઉન્ડનું વજન ઉચકીને. એટ ધ સેમ ટાઈમ કે એટલું વજન જે છે એટલું વજન આ કીડી અહીંયાથી ઉચકીને લઈ જઈ રહી છે એમ કહી શકાય. The ants immediately organized the work in this way while some were carrying up the bits of insect. કે આ કીડીઓ જે છે ઇમિડિયેટલી તરત શું કરે છે, ઓર્ગેનાઇઝ એટલે આયોજન કરી નાખે છે, ધ વર્ક કે આખું કામનું જે આયોજન કરી નાખે છે. ઇન ધીસ વે આ રીતે કે વાઇલ સમ વેર કેરિંગ અપ ધ બીટ્સ ઓફ ઇન્સેક્ટ, કેટલીક કીડી શું કરે છે કે આ જે ઇન્સેક્ટના જે આ જીવજંતુના જે પાર્ટિકલ છે પાર્ટિકલને લઈ જઈ રહી છે. અને ધ અધર્સ વેન્ટ ઇન ફ્રન્ટ એન્ડ ક્લિયર અવે એની સેન્ડ ઓર સ્મોલ સ્ટોન ધેટ ઓબસ્ટ્રક્ટેડ ધ વે. અને બાકીની કીડી શું કરે છે કે એ જે રસ્તે જવાની છે એ રસ્તાની અંદર કોઈક નાના કણો હોય, કંઈ ધૂળ હોય, કંઈ પથ્થર હોય, એ બધુંને ખસેડી નાખે, જેથી કરીને આ જે અડચણ ઓબસ્ટ્રક્ટેડ એટલે કંઈ અડચણ હોય રસ્તામાં એને શું કરે છે, ક્લિયર કરી નાખે છે, સાફ કરી નાખે છે, જેથી કરીને આ પેલી વેઇટવાળી વજન ઉચકીને જે કીડી જઈ રહી છે એમને કોઈ તકલીફ પડે નહીં. એટ સમ પોઈન્ટ્સ વેર ઇટ વોઝ ડિફિકલ્ટ ટુ ગેટ અ ફૂટહોલ, કેટલીક જગ્યાએ એવું હોય છે કે ફૂટહોલ એટલે એનું પગથિયું, એ પગથિયું ચડવું એમના માટે બહુ ડિફિકલ્ટ હોય છે. ધીઝ અધર એન્ડ્સ વુડ પોઝિશન ધેમસેલ્ફ ઇન સચ અ વે ધેટ ધ એન્ડ્સ કેરિંગ ધ લોડ કુડ ઇઝીલી ક્લાઇમ્બ ઓવર ધેમ. તો એ જગ્યા ઉપર કેટલીક કીડી શું કરે છે, એવી રીતે ત્યાં ગોઠવાઈ જાય, એવી રીતે બેસી જાય કે જેથી કરીને આ જે કેરિંગ આન્સ જે છે, જે કીડી વજન ઉચકીને જઈ રહી છે એ પોતે ખૂબ જ સરળતાથી ઇઝીલી ક્લાઇમ્બ ઓવર ધેમ કે તેમની ઉપર થઈને ખૂબ જ સરળતાથી આગળ જઈ શકે છે. નિયર ધ ટોપ ઓફ ધ પીટ, હવે આ જે ખાડો છે એ ખાડાની ટોપ એટલે ઉપરના ભાગ ઉપર જ્યારે પહોંચે છે. However, there was a small part of the way which was completely કે near the top of the pit કે જ્યાં આ ખાડો જે પહોંચવાની એકદમ ઉપરના ભાગે શું હોય છે. However, there was a small part એક નાનકડો ભાગ હોય છે of the way કે એ રસ્તાનો ખૂબ જ સાંકડો માર્ગ હોય છે કે which was completely સ્મૂધ એન્ડ સ્ટીપ કે એ રસ્તો કેવો છે, એકદમ સ્મૂધ એટલે એકદમ લીસો છે અને પાછો એકદમ સ્ટીપ એટલે ચઢાવવાળો છે કે જેમ કરીને આપણે ચાલીએ તો પણ એ પાછા રિટર્ન થઈ જાય અથવા લપસી પડે અથવા ન ચડી શકાય એવો માર્ગ છે. હિયર ધેર વેર નો ફૂટહોલ, અને અહીંયા તો પાછા કોઈ ફૂટહોલ પણ નથી, પગથિયા પણ નથી. ધ એન્ડ્સ કેમ અપ ટુ ધીઝ પોઈન્ટ્સ એન્ડ ધેર પ્રોગ્રેસ સ્ટોપ્ડ. તો આ કીડીઓ છે, આ કીડી બધી ત્યાં પહોંચી જાય છે, ક્યાં પહોંચી જાય છે, જ્યાં એકદમ ઉપરના ભાગે આવી જાય છે, ત્યાં કોઈ પ્રકારના ફૂટહોલ નથી, કોઈ પગથિયા નથી, અને પગથિયા ન હોવાને કારણે કીડી તો ઉપર ચડી શકતી નથી. અને આ સમયે ધેર એટલે ત્યાં અને ધેર એટલે તેમની પ્રોગ્રેસ, એમની પ્રગતિ જે છે એ પ્રગતિ શું થઈ જાય છે, સ્ટોપ થઈ જાય છે, અટકી જાય છે, ત્યાંથી કીડી આગળ જઈ શકતી નથી. ઇટ સીમ ધેટ એવું લાગે છે કે આફ્ટર ઓલ બધું જ કામ કરવા છતાં પણ ધે હેડ બીન ડિફેટેડ, આટલું બધું કામ કર્યું, આટલી મહેનત કરી છતાં પણ એવું લાગે કે આ બધી કીડી છે હારી ગઈ છે. ઓફ ધ મેની આન્ટ્સ વિચ ટ્રાઈડ ટુ ક્લાઇમ્બ ધેર પાર્ટ કે ઘણી બધી કીડી શું કરે છે કે ટ્રાઈડ ટુ ક્લાઇમ્બ ધીસ પાર્ટ આ ભાગ જે છે આ ભાગ ઉપર ક્લાઇમ્બ ચઢવાનો પ્રયત્ન કરે છે. ઓનલી વન રીચ ધ ટોપ, પરંતુ આ બધીમાંથી ખાલી એક જ કીડી ઉપર ચડી શકે છે. ઘણી બધી કીડીઓ ઉપર ચડવાનો પ્રયત્ન કરે છે પરંતુ આ બધામાંથી ફક્ત એક જ કીડી ઉપર ચડી શકે છે. This one was immediately met by a number of ants from their ant hill. તો આ કીડી ઉપર ચડીને પછી શું કરે છે, એ સીધી પોતાના એન્ટ હિલમાં જાય છે, એમના દરમાં જાય છે. ત્યાં ઘણી બધી નંબર ઓફ આન્ટ્સ, ઘણી બધી કીડીઓ હોય છે, એ બધી કીડીઓને શું કરે છે, મળે છે, તરત જ ત્યાં જઈને એ બધી કીડીઓને મળે છે. ટુ whom it conveyed a message. કન્વે એટલે આપવું, શું આપે છે, એમને સંદેશો આપે છે. તો આ કીડી શું સંદેશો આપે છે કે મિત્રો ચાલો આપણી બધી કીડીઓ ખોરાક લઈને આવી રહી છે, પરંતુ આ જે સ્ટીપી પાર્ટ છે એની ઉપર ચડી શકતી નથી, એટલે આપણે જ એમને મદદ કરવી પડશે
કે જેથી કરીને આ બધી કીડી આપણા દર સુધી પહોંચી શકે. એવો એ સંદેશો આ જે એક કીડી ઉપર ચડવામાં સફળતા જે થાય છે એ એને એવો સંદેશો આપે છે. એન્ડ નાવ એન અમેઝિંગ વર્ક હેપન. અને પછી તો એક અમેઝિંગ આશ્ચર્યકારક ઘટના બને છે. ધ એન્ડ્સ એટ ધ ટોપ બિગેન ક્લાઇમ્બિંગ ડાઉન ઇનટુ ધ પીટ બેકવર્ડ. હવે બધી કીડી શું કરે છે કે જે ઉપર બધી કીડીઓ હોય છે એ કીડી શું કરે છે કે ઉપરથી ડાયરેક્ટ ડાઉન એટલે નીચેની તરફ શું કરે છે, બેકવર્ડ નીચેની તરફ, ઇચ હોલ્ડિંગ ધ ટેલ એન્ડ ઓફ અનધર એન્ડ ઇન ફ્રન્ટ. કે એક પછી એક કીડી એકબીજાને પકડીને નીચેના તરફ, એક પછી એક પકડીને નીચેના તરફ એ ચેન બનાવે છે. એટલે ઉપરની કીડી છે એક કીડીને બીજી કીડી પકડે, બીજી કીડી પકડે, એમ કરીને આખી ચેન બનાવી દે છે અને પછી એના પગથિયા જેવા થઈ જાય છે. ઇન ધીસ વે એન આન્ટ ચેન વોઝ સૂન ફોર્મ. સૂન ફોર્મ એટલે તરત જ તૈયાર થઈ જાય છે. વી સ્લોલી ડ્રોપ ડાઉન ધ સ્ટીપ. અને એ ધીમે 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 આ જે ખાડો છે એ ખાડાની નીચે સુધી પહોંચે છે. વેન ઇટ રીચ ધ આન્ટ્સ વેઇટિંગ વિથ ધેર લોડ્સ. કે આ કીડી જ્યાં બધી કીડીઓ જે લોડ પકડીને ઊભી રહી છે ત્યાં પહોંચે છે. They easily climb up the chain and came out at the top. તો એ ખૂબ જ સરળતાથી, પછી તો આ સ્ટેપ જેવા થઈ ગયા, પગથિયા જેવા થઈ ગયા, અને પગથિયાથી ખૂબ જ સરળતાથી ઇઝીલી ક્લાઇમ્બ અપ ધ ચેન. આ ચેનની મદદથી ખૂબ જ સરળતાથી ટોપ સુધી, ઉપર સુધી એ પહોંચી જાય છે. સચ બિહેવિયર શોઈંગ ધ એડપ્ટનેસ ઓફ ants has been noticed and studied by many. તો સચ બિહેવિયર, ખરેખર આવું વર્તણૂક જે છે, તો આવું તો આપણે અત્યારે સાંભળ્યું ત્યારે, પણ ખરેખર આપણે એને ધ્યાન આપીએ તો આપણને જોવા મળે કે કેટલી મહેનતથી અને કેટલી બુદ્ધિશાળી છે. કે એની એડપ્ટનેસ જે છે એટલે એની કે આ જે હોશિયારી છે, એની ચાલાકી જે છે, એ ચાલાકી દ્વારા એ પોતે ખોરાક લઈને પોતાના ઘર સુધી પહોંચી શકી છે. તો એડપ્ટનેસ ઓફ આન્ટ્સ, કીડીની આ જે હોશિયારી જે છે, હેઝ બીન નોટિસ્ડ, કે એને ધ્યાનમાં લેવામાં આવી, એન્ડ સ્ટડીડ બાય મેની, અને આ ઘણા બધા લોકોએ એમનો અભ્યાસ કર્યો. નાવ સાયન્સ હેઝ ડિસ્કવર્ડ સમ થિંગ્સ અબાઉટ એન્ટ્સ લાઈફ વિચ સીમ ટુ શો ધેટ ધ ઇન્ટેલિજન્સ ઓફ ધીઝ ટાઇની ક્રીચર્સ ઇઝ વેરી ક્લોઝ ટુ હ્યુમન ઇન્ટેલિજન્સ. તો હવે શું કહે છે કે નાવ સાયન્સ હેઝ ડિસ્કવર્ડ સમ થિંગ્સ, કે વિજ્ઞાન જે છે એ વિજ્ઞાને કેટલીક વસ્તુ એવી કે એમણે ડિસ્કવર કરી છે, શોધી કાઢી છે. કોના વિશે? તો એબાઉટ એન્ટ્સ લાઈફ, કે કીડીના જીવન વિશે. કે વૈજ્ઞાનિકો હોય છે, ડિસ્કવરી આપણે ચેનલ જોતા હોઈએ, એની અંદર ઘણી બધી વસ્તુ એવી હોય કે જે આપણે ન જાણતા હોય, છતાં પણ વૈજ્ઞાનિકો બધા એની પાછળ પડે અને એના વિશે દરેક બાબતની એ લોકો શોધ કરે છે. તો એવી રીતે આ વૈજ્ઞાનિકોએ કીડી વિશે પણ, કીડીના જીવન વિશે ઘણી બધી બાબતો એવી એમણે શોધી કાઢી છે કે વી સીમ ટુ શો ધેટ, કે જે એ બતાવે છે કે ધ ઇન્ટેલિજન્સ ઓફ ધીઝ ટાઇની ક્રીચર્સ. ઇન્ટેલિજન્સ એટલે એમની બુદ્ધિ પ્રતિમા જે છે. ધીઝ ટાઇની ક્રીચર્સ એટલે કે કયા આ ટાઇની ક્રીચર્સ કોના વિશે કહે છે? કે કીડી છે. કીડીની જે આ બુદ્ધિ જે છે ઇઝ વેરી ક્લોઝ ટુ હ્યુમન ઇન્ટેલિજન્સ. અહીંયા તો કીડીની બુદ્ધિ છે એને માણસની બુદ્ધિ સાથે સરખાવવામાં આવી છે. એમ કહે છે કે કીડીની બુદ્ધિ છે એ માણસના બુદ્ધિ જેટલી જ છે, ખૂબ જ નજીક છે, એની પણ બુદ્ધિ ખૂબ વધારે છે. નોટ ઓલ સાયન્ટિસ્ટ કન્સીડ ટુ ધીસ વે. આ બાબતમાં કન્સીડ એટલે સહમત થવું, કે ઘણા બધા વૈજ્ઞાનિકો એની સાથે સહમત ન થયા, કેમ કે કીડીની બુદ્ધિ વળી માણસના બુદ્ધિ જેટલી હોતી હશે એમ કરીને ઘણા બધા વૈજ્ઞાનિકો સહમત થાય નહીં. પરંતુ બટ યુ મે લુક એટ સમ ઓફ ધીઝ ફેક્ટ્સ. પરંતુ અહીંયા કેટલીક હકીકત આપેલી છે. એન્ડ ફ્રોમ યોર ઓન ઓપિનિયન. તો અહીંયા નીચે કેટલીક હકીકત આપેલી છે કીડી વિશે, કે કીડી કઈ રીતે કાર્ય કરે છે, કીડી શું કરે છે, કઈ રીતે પોતાનો ખોરાક મેળવે છે, કઈ રીતે પોતાનું જીવન જીવે છે. અને આ બાબતમાં અહીંયા નીચે બધી વાત આપેલી છે ને એના પછી શું કીધું છે? ફ્રોમ યોર ઓન ઓપિનિયન. પછી તમારે તમારો અભિપ્રાય આપવાનો છે કે ખરેખર કીડી માણસના જેટલી બુદ્ધિજીવી છે કે નહીં. બરાબર? તો આટલી સરસ મજાની કીડી વિશેની વાતો છે એ આપણે જોયું. હવે એના પછીની જે વાતો છે, કીડી કયા પ્રકારના કાર્યો કરે છે, કયા પ્રકારની કીડી હોય છે, બરાબર, એ આપણે આગળના નેક્સ્ટ પાર્ટની અંદર જોઈશું આપણે. આભાર, ધન્યવાદ.